જય દ્વારકાધીશ ડાયરાને મોજમાં ડાયરો કેટલા વાગ્યા છે અંદાજ લગાવી દે. વરસાદ સવારથી એમ તો રાતથી ચાલુ છે ફૂલ. બપોરના 2 વાગ્યા છે અને વાતાવરણ જોતા એવું લાગે કે સાંજના 6 સાડા 6 વાગી ગઈ છે. ફૂલ વરસાદ ચાલુ છે. પાણી ભરી દીધું ચારે બાજુ. જો વાગ્યા હારી બપોરના 2 સવા 2 જેવું. ખરે ટાઈમ જતો નહોતો એટલે નીકળ્યા છે આંટો મારવા. જો ચારે બાજુ પાણી પાણી કરી નાખ્યું. હજી ચાલુ જ છે અને વાતાવરણ એમ જો ફૂલ વાતાવરણ છે. આવે ઊંડા એટલું એટલું ડૂબી જાય એટલું પાણી છે. ફૂલ વરસાદ છે. હજી અંધારું એટલું કર્યું છે આવે એવું જ છે વરસાદ. રામ મંદિર કામ હાલે છે. રામ મંદિર ડાયરો બધું અહીંયા રિનોવેશન કામ ચાલુ છે. કડીએ કામે ચાલુ છે, મિસ્ત્રી કામ ચાલુ છે. ડાયરો બધું અહીંયા છે. વરસાદે ચાલુ છે. ધીમી ધારે હજી બંધ થયો જ નથી. ડાયરો મતે કડીએ કામ મિસ્ત્રી કામ બધું હાલે છે. નરિયાન બધું બદલાવી નાખ્યું છે. જાય ઘર બાજુ ચા પાણી બાપાણી પી આવી. ચા પાણી પીને પછી પાથર ત્યાં જઈશ છત્રી લઈને. હવે ટાઈમ જ કાઢવાનો છે 2-3 દી 5 દી. ચા પાણી પીને પાછા આવી ગયા છે બારે. વરસાદ જે ચાલુ જ છે છત્રી લઈને. હમણાં દેખાડું તમને પાથરમાં કેટલું પાણી ભર્યું છે બધું. છત્રી લઈ લઈને બધા છોકરા બધા જોવા આવ્યા છે. આવી ગયા મહાદેવના મંદિરે. ઋતિકભાઈ ડાંગર નામે બે. વરસાદ હજી ચાલુ જ છે અને વરસાદે ઓછા વરસાદે પાણી જાજા હાલતા કરી દીધા. જો હજી હમણાં બતાવું છું તમને. થોડોક વરસાદ મોરો પડે તો ખેતરોમાં આમાં દેખાતું હોય છે અહીંથી. જો આમ ખેતરું ભર્યા બધા છેટે જો ઓલા બધા ખેતર આખા ભર્યા. આ આપણા ખેતરમાં થોડુંક ઉપર ભરાણું છે. ઓલા બધા ખેતર ભર્યા છે. આ બાજુ જો પાછળ કદાચ અહીંથી તો નહીં દેખાય, અહીંયાથી તમને બતાવું. આ બાજુ દેખાય છે બતાવો. જો તળાવ જેવું ભરી દીધું છે, નદી જેવું. આમ જો આ બધા ખેતર છે ને, આ બધા ખેતર આમ ભરી દીધા. વરસાદ હજી 3 થી 4 ઇંચ જેવો જ કી છે પણ પાણી ઘણા આવ્યા છે. ગમે એમ હોય હવે એટલે વરસાદ આગાહી પ્રમાણ ચાલુ થઈ ગયો છે ફૂલ. અમે આવી ગયા છે મહાદેવના આશરે. દી ટૂંકા કરવાના વળી 4-5. ચાલુ વરસાદે છોકરા રમે વોલીબોલ. જો હાલે હાલે વરસાદના ઊંચા જોઈ પૈસા मतलब ચડાવે છે. वो अलग ही लेवल का बंदा था. ચાલુ વરસાદે જો અર્જુન, આદિ, નિશાંતભાઈ, યશભાઈ, તીર્થભાઈ, આલકોર જયુભાઈ બાલાસરા ઊભા છે. જયવીરભાઈ છત્રી લઈ લઉં હું. નકર પલરી છે. આપણે પલરવા નથી થતું. વળી પલરી તો ના આવવું જોઈએ. એ ધંધા કોણ કરાવી ટાઈટમાં. છત્રી ચાલુ રાખી ખુલ્લી રાખીને પછી બ્લોગ ઉતારવાનો છે. ઋતિકભાઈ ચાલો તો છત્રી ખોલો તો. વાહ ઋતિકભાઈ એક તો જોઈને ભેગો ભાઈ મોબાઈલ ચાલુ હોય એટલે. बड़ा हरामी हो. છોકરાનો વ્લોગ ઘડીક લઈ લે. વોલીબોલ આવે તો ક્યાં નાખી દીધો વળી. જો ચાલુ સાંટા એ ટાઈમ પાસ કરે છે છોકરા પાંચેય. વરસાદ હજી સાંટા ચાલુ જ છે. ચાલુ વરસાદે બીજે કંઈક નહીં જવાય એવું નથી એટલે છોકરા ટાઈમ પાસ કરે છે ને આપણે ઉતારી છે એનો વ્લોગ. હું ને ઋતિકભાઈ ડાંગર કહીને આવી ગયા છે. ટાઈમ જતો નથી હવે કામ વગર. ખેતરનું કામ હાલતું હતું બરોબર હતું એટલે હવે અમે બે ઊભા જોઈએ છીએ. ખેતરોમાં પાણી ઘણા ભરી દીધા છે આપણે મહાદેવના મંદિરે. છોકરા એના કેમ્પસમાં રમે વોલીબોલ. અંધારું હજી એવું નહીં હોય ને આગાહી ઘણી છે. લ્યો એમ્બ્યુલન્સ દડા દેવા મેં જો ખાલી.
હવે છોકરા નડી રાખીને ઓલી વ્યવસ્થા કરે છે, વચ્ચે નેટ રાખવાની. शाबाश बेटा નડી એક પડી પાણીની, बहुत बढ़िया मुन्ना પાણી નડી અહીંયાથી અહીંયા લંબાવીને વચ્ચે બાંધે છે. વોલીબોલમાં વચ્ચે નેટ આવે. આવું સરસ મજાનું ગાર્ડન છે, આપણે મહાદેવના મંદિરનું કેમ્પસ છે. હવે છોકરા જો મથે છે, આ નડીને લાંબી કરે છે, અહીંયા બાંધે એટલે નેટ વચ્ચે થઈ જાય. अबे साले આવી રીતની કંઈક કરી જો નેટ નડીની. હા એમાં બાંધે બસ, આટી આટી માર દે ખાલી. અહીંયા નહીં, હું ટાઈટ કર, અહીંયા ન કરતો બહુ. બરાબર થઈ ગઈ હવે નેટ જો. અહીંયા ખેંચીને બસ અહીંયા આટી માર દે, અહીંયા આટી માર દે. બાંધી દીધી છે હવે નડી, નેટ ચાલુ કરી દીધી છે ગેમ હવે છોકરાનું વોલીબોલની. વચ્ચે નડી બાંધીને મીંડા રમવા. એટલે આવું કંઈક વાતાવરણ છે, છોકરા ટાઈમ પાસ કરે ને આપણે એનો વ્લોગ બનાવીએ. મંદિરે વરસાદ તો ચાલુ જ છે હજી. મોબાઈલમાં મથે છોકરા, અમે બધા આટા મારી અંદર કોમ્યુનિટી હોલમાં. મંદિરે આરતીનો સમય થઈ ગયો એટલે મહારાજ આવી ગયા હતા પૂજારી, એટલે અમે વળી જગ્યા બદલાવી દીધી. અમારા રમેશભાઈ આવી ગયા છે ટાઢોડાના, રોંઠી કરીને આવ્યો, રોંઠી મોટી કરીને એ આવી ગયા છે. હવે કોમેડી હોલમાં ઘડીક ડાયરો જમાવી કે વારું ટાઈમ થઈ જાય. સાટા હજી ચાલુ જ છે. ઋતિકભાઈ માવો બનાવે છે, છોકરા મોબાઈલમાં મથે ત્રણેય. છોકરાએ વળી વોલીબોલનું ચાલુ કર્યું છે. આ એક નાનો છોકરો રમતો હતો પણ વ્લોગ ચાલુ થયો ને એટલે ભાગી ગયો અહીંથી, નાનો બાબલો. मतलब वो अलग ही लेवल का बंदा था ખુલ્લા મેદાનમાં વળી ચાલુ કર્યું છે. સાટા કોક કોક આવે, ધીમા પડી ગયા છે. અયાનભાઈ, તીર્થભાઈ અને આદિભાઈ, મહારાજ, પછી આ ભાઈ રમતા હતા ઋતિકભાઈ પણ ભાગી ગયા છે. અને એમ્બ્યુલન્સ આટા મારે છે અને એના પપ્પા છે આ રમેશભાઈ, આપણા બાલાસર આવે એ આપણા લાઈવમાં. અને આ એનો છોકરો. આટલા હે આખા ગામમાં વધ્યા. ચોકમાં હે, ચોકમાં હે હજી થોડાક. થઈ ગઈ હાઈન પણ હાથ દો જઈએ હવે ઘરે. વોલીબોલ રહીમાં થોડીક વાર છોકરા ભેગા અને બી સમાપ્ત થાય છે. અહીંયા આપણો બ્લોગ સમાપ્ત થાય. કેવો લાગ્યો બ્લોગ કોમેન્ટ કરજો, લાઈક કરજો, હાઈપ કરજો. મળશું ફરી નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ડાયરાને જય દ્વારકાધીશ, જય મુરલીધર.